વિસાવદરની પેટા ચૂંટણીનો જંગ છે પૂર્ણ થઈ ગયો છે અને વિસાવદરને આખરે તેમના ધારાસભ્ય છે આટલા વર્ષો બાદ મળી ગયા છે। 1.5 વર્ષ માટે આ ધારાસભ્ય મળ્યા છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો અહીં વિજય થયો છે અને તેમને જ્યારે વિજય સરઘસ એ સમયે આખું યોજ્યું, જ્યારે ઘોષણા થઈ કે ગોપાલ ઇટાલિયાનો વિજય થયો ત્યારથી જ વિસાવદરની જનતા તેમને સ્વીકાર કરવા માટે ખૂબ જ તૈયાર હતી અને તેમને આવકારો પણ ખૂબ જ સારો મળ્યો હતો। જાહેર કાર્યક્રમ પણ તેમણે કર્યું હતું। ચોક વચ્ચે જ તેમણે જાહેર સભા કરી જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટી પર ખૂબ જ પ્રહારો કર્યા। તેમની સભાની ક્લિપ તો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, પરંતુ તેની સાથે સૌથી વધારે એક વિડીયો ક્લિપ છે વાયરલ થઈ રહી છે, એ છે જવાહર ચાવડાની વિડીયો ક્લિપ। જવાહર ચાવડાની જય, આ સાથે જ તેઓ વિડીયોમાં ખાસ જવાહર ચાવડાનો ઉલ્લેખ કરતા જોવા મળી રહ્યા છે અને જય પણ બોલાવી રહ્યા છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શા માટે ગોપાલ ઇટાલિયાએ આવું કર્યું છે? શું અંદરખાને કઈ રમત રમાઈ ગઈ છે એટલા માટે જ ગોપાલ ઇટાલિયાએ આવું કહ્યું છે? શું જવાહર ચાવડાએ કઈ ગદ્દારી કરી છે અને માસ્ટર સ્ટ્રોક અપનાવી દીધો છે? શું જવાહર ચાવડા કિરીટ પટેલના સામે પડ્યા અને તેમના સમર્થકોને ટેકો આપવાનું કહ્યું ગોપાલ ઇટાલિયાને? શું આવી કોઈ ઘટના બની છે? આ વિડીયો જોયા બાદ અત્યારે રાજનીતિમાં આ ચર્ચા ચાલી રહી છે, સોશિયલ મીડિયા પર પણ આ ચાલી રહી છે ચર્ચા કે ગોપાલ ઇટાલિયાએ શું રમત રમી છે। વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જીત્યા પછી ગોપાલ ઇટાલિયાએ છેલ્લો એક દાવ પણ ઠેલી નાખ્યો અને પોતાના વિજય સરઘસમાં તેમણે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા દિગ્ગજ નેતા જવાહર ચાવડા માટે જિંદાબાદના નારા પોકાર્યા। જૂનાગઢ જિલ્લાની રાજનીતિને ઝીણી નજરે જોનારના મતે જવાહર ચાવડાને આમ આદમી પાર્ટીમાં જોડાવવાનું આ આડકતરું નિમંત્રણ હોઈ શકે છે। ગોપાલ ઇટાલિયાની જીત થઈ અને જયકાર જવાહર ચાવડાનો થયો। વિસાવદર બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો વિજય થયો અને તેના બાદથી સોશિયલ મીડિયા પર એક જ વિડીયો ફરતો થયો જેમાં ગોપાલ ઇટાલિયા સાથે તેમના સમર્થકો પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના જય જયકારના નારા લગાવી રહ્યા છે। આ વિડીયોએ રાજકીય ગલીઓમાં ભારે ચર્ચા જગાવી દીધી છે। ચૂંટણી વિસાવદરમાં હતી અને જવાહર ચાવડાનું કાર્યક્ષેત્ર કેશોદ છે, તેમ છતાં પેટા ચૂંટણીના પ્રચારમાં જવાહર ચાવડા છવાયેલા રહ્યા, કારણ કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અને જવાહર ચાવડા વચ્ચેની રાજકીય કડવાશ જગજાહેર છે। કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને કોઈ મોટી તક ન મળે એ માટે કિરીટ પટેલે થઈ શકે છે એ તમામ પેરવી કરી હોવાનું કહેવાઈ રહ્યું છે। જવાહર ચાવડાને સ્થાનિક કે જિલ્લાના કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવાથી માંડીને તેમની સાથે સલામત અંતર રાખવાની કડક તાકીદને લીધે ભાજપના કાર્યકરો પણ દૂર રહેતા હતા। આથી જ દિગ્ગજ નેતા એકલા પડી ગયા હોવાની છાપ પડી ગઈ હતી। ત્યારે ભાજપમાં જોડાયા પછી ન તો ટિકિટ મળી છે જવાહર ચાવડાને કે ન તો સંગઠનમાં કોઈ મોટો હોદ્દો મળ્યો છે। એ પછી જવાહર ચાવડાનો હરિરસ પણ ખાટો થઈ રહ્યો હોય એમ જણાય છે। તેમ અગાઉ કિરીટ પટેલના ભ્રષ્ટાચાર સામે પત્રિકા યુદ્ધ છેડી તેમને ભાજપ હાઈકમાન્ડને નજરઅંદાજ કર્યું। આથી જ વિસાવદરના ચૂંટણી પ્રચારમાં ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે નહીં પરંતુ કિરીટ પટેલ હારે એ માટે ચાવડાના સમર્થકો ટેકેદારોને રસ હોય એ સમજી શકાય છે। એટલે જ વિજય સરઘસમાં ગોપાલ ઇટાલિયાએ પણ જવાહર ચાવડા જિંદાબાદના નારા પોકારીને એક કાંકરે બે પક્ષી માર્યા છે। હારેલા કિરીટ પટેલને વધુ એક ફટકો માર્યો અને સમાંતરે જવાહર ચાવડાને પણ કશું કહ્યા વગર આમ આદમી પાર્ટીમાં જોડાવાની કંકોત્રી પાઠવી દીધી। હવે જવાહરભાઈ પર સૌ કોઈની નજર છે। ત્યારે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આવનારા દિવસોમાં જવાહર ચાવડા છે એ આમ આદમી પાર્ટીમાં જોડાય છે કે પછી ભારતીય જનતા પાર્ટીમાં જ રહે છે, કારણ કે અહીં અત્યારે જે ભારતીય જનતા પાર્ટીમાં તેમની સ્થિતિ છે એવું લાગી રહ્યું છે કે તેઓ હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે અને એટલા માટે જ કદાચ તેઓ પક્ષ પલટો પણ કરી શકે છે એવી ચર્ચાઓ વહેતી થઈ છે। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।